વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એના તરફ આપણે આગળ વધવાનું છે. બરાબર, ચેપ્ટર નું નામ છે આપણી પાસે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. બરાબર, હવે આ ચેપ્ટર ની અંદર આગળના લેક્ચરમાં આપણે અર્થસૂચક અંકોની વાત કરેલી. બરાબર, આ અર્થસૂચક અંકોના આધારે સ્વાધ્યાયની અંદર આપણી પાસે અમુક પ્રશ્નો છે વૈજ્ઞાનિક સંકેત અને અર્થસૂચક અંકો માટેના. તો એ અમુક એક્ઝામ્પલ છે એ આપણે ગણવાના છે. તો સ્વાધ્યાયની અંદર હું 18મો પ્રશ્ન લઉં છું. સ્વાધ્યાયમાં 18 એવું આપ્યું છે આપણે. આ તમને આરામથી આવડશે, છતાં હું કરી દઉં છું. નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. બરાબર, એમાંથી પહેલું આપેલું છે 0.0048, બીજું આપેલું છે 234000. બરાબર, ત્યાર પછી 3 નંબર આપેલું છે 8008, પછી 4 નંબર આપેલું છે 500.0 અને 5 નંબર આપેલું છે આપણે 6.0012. બરાબર, આવું આપણે આપો વૈજ્ઞાનિક સંકેતમાં આને દર્શાવવાનું છે. તો વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવું એટલે શું? આનો મતલબ શું? તો કે ભાઈ આને ઘાતમાં દર્શાવવું છે. વૈજ્ઞાનિક સંકેત એટલે બીજું કંઈ નહીં, શું? ઘાતાંકની અંદર દર્શાવવું છે. તો હંમેશા જો યાદ રાખવાનું કે આગળ પણ સમજાવ્યું કે એક આંકડા પછી પોઈન્ટ લખવાનો જનરલી પ્રયત્ન કરવાનો. શું કરવાનો પ્રયત્ન? એક અંક પછી પોઈન્ટ લખવાનો. તો અહીંયા આપણે આવી 1 2 ને 3 અંક પાછળ લઈ જઈએ એટલે શું થઈ જશે? કે 4.8 ગુણ્યા 10 ની ઘાત છે એ તરફ લઈ જાઓ. જમણી બાજુના છેડા ઉપર મતલબ બરાબરથી દૂર જાય, મતલબ જમણી બાજુ જાય તો ઘાત ઘટે તો શું થાય? 10 ની -3 ઘાત. સેમ અહીંયા લઈ આપણે. બરોબર, 2 3 4 0 છે તો આપણે અહીંથી પછી અહીંયા પોઈન્ટ હોય કાઈ ના હોય તો આટલી ખબર હોવી જોઈએ, કોમન સેન્સ કે અહીંયા કાઈ ન હોય તો અહીંયા આવી રીતે હોય. બરાબર, હવે આને આપણે અંદર લાવીએ તો 1 2 3 4 અને 5 પાંચ પોઈન્ટ અંદર જાય છે તો શું થાય? તો કે 2.34 into 10⁵ કારણ કે આપણે પોઈન્ટને ડાબી બાજુ તમે લઈ જાઓ તો ઘાત વધે. આ તો બરાબરની નજીક જાઓ તો ઘાત વધે. આ ખબર પડી તમને? અહીંયા કાઈ ન હોય તો બરાબર હોય એવું સમજવાનું, અથવા તો એવું સમજવાનું કે એવું યાદ રાખો કે ડાબી બાજુ તમે ચાલો તો પોઈન્ટ વધે, ઘાત વધે. જમણી બાજુ ચાલો તો ઘાત ઘટે. બરાબર, સેમ અહીંયા આવો તમે તો અહીંયા પણ તમારે 3 પોઈન્ટ અંદર જવું પડશે તો શું થાય? 8.008 into 10⁵. સેમ અહીંયા 2 પોઈન્ટ અંદર જવું પડશે તો શું થાય? તો કે 5.00 into 10⁻². અને આ તો એમને લખે કે 60012. આમાં કઈ લખવાની જરૂર છે? એક આપણા પછી પોઈન્ટ છે ઓલરેડી, તો એનો કોઈ ચિંતાનો વિષય નથી. ઓકે, ત્યાર પછી બીજો જે સ્વાધ્યાયનો પ્રશ્ન છે એના ઉપર આપણે કામ કરીએ. સ્વાધ્યાયની અંદર 1.19 નંબરનો પ્રશ્ન છે. એમાં એવું કીધું છે આપણે કે નીચેનામાં અર્થસૂચક અંક કેટલો? નીચેનામાં અર્થસૂચક અંક કેટલો? બરોબર, આ આપણે દર્શાવવાનું છે. એમાં બરાબર એક નંબર આપ્યું છે તમને 0.0025. બરોબર, પછી બે નંબર આપેલું છે
208 પછી 3 નંબર આપેલું છે 5005 પછી અહીંયા લખું 4 નંબર આપને આપેલું છે 126000 બરાબર 5 નંબર આપેલું છે 500.0 અને 6 નંબર આપેલું છે 2.0034 આવું આપણે આપેલું છે. હવે આની અંદર આપણે શું કરવાનું છે? અર્થસૂચક અંક કેટલા છે એ આપણે આપવાનું. શું આપવાનું છે? અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે એ આપણે ગોતીને આપવાનું. મેં તમને આગળ પણ કીધું હતું આ વસ્તુ કઈ અગત્યની એટલી બધી છે ને, બરાબર? એટલે આનો કોઈ ચિંતાનો વિષય નથી. અર્થસૂચક અંકમાં ખબર ના પડે તો કઈ વાત નથી, બરોબર? નિયમો આવડતા હોય એટલે આપણે આમાં કોઈ મોટી વાત પણ નથી, બરોબર? તો આની અંદર અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થાય તો કે 2. શા માટે? તો કે ભાઈ 0 છે એ દશાંશ ચિહ્નની અંદરના ભાગમાં છે, આને ગણવામાં આવતા નથી. 208 તો આમાં કેટલા થાય તો કે આમાં 3, વચ્ચેનો શૂન્ય થી ગણ. આમાં કેટલા તો કે આમાં 4. અહીંયા કેટલા થાય તો કે 3, કારણ કે આ શૂન્ય છે એ ઘાત માટે લખાય. આને તમે જરૂરી કેવી રીતે લખી શકો? આવી રીતે લખી શકો 1.26 into 10⁵. આમાં તમે ગણો તો કેટલા થાય કે 3 થઈ જાય. આમાં તમે ગણો તો કેટલા થાય તો કે 4, કારણ કે પોઈન્ટ પછીનો શૂન્ય થી ગણવામાં આવે આ તમને ખબર હોવી જોઈએ, બરાબર? ચાલો, અને ત્યાર પછી 2.0034 તો દશાંશ ચિહ્ન પછીના જે શૂન્ય છે એને આની અંદર ગણવામાં આવે. તો આ કેટલા થાય 1 2 3 4 ને 5, કારણ કે બે અંકની વચ્ચે શૂન્ય હોય તો એને ગણવાનું છે. અહીંયા આ જે છે એ તમે કેમ લખો? કારણ કે 2.5 * 10⁻³ તો એ લખાય નહીં, બરાબર? જો હકીકત તો આખી એવી છે કે ભાઈ આમાં એને જે કે આપણે આપેલું છે એની પાછળ એકમો આપવા પડે. આ તમે જે વાત કરો છો ચોકસાઈપૂર્વક અર્થસૂચક અંક એટલે ચોક્કસ અંક, પણ આ શેના માટે? 0.0025 તો એ શું છે? સેન્ટીમીટર, મીટર, કિલોગ્રામ, ગ્રામ, નેનોગ્રામ, માઇક્રોગ્રામ, માઇક્રોમીટર શું છે? એક કઈ વસ્તુ સ્વાધ્યાયમાં કીધું પણ આપણે એમાં એક્ઝેક્ટ કઈ વાત નથી કીધી, બરાબર? એટલે એક્ઝેક્ટ વાત નથી કીધી એટલા માટે તમે વસ્તુ એક્ઝેક્ટ ક્લિયર છે આપી શકો નહીં. છતાં પણ આપણે કામ કરીએ છીએ એટલે એની સામે કઈ વાંધો છે નહીં આપણે, બરાબર? ઓકે. 1.20 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આપણે વાત કરીએ એમાં પણ 4 પ્રશ્ન તમને પૂછેલા છે એ હોય છે સ્વાધ્યાયમાં. આપણે જોઈએ છીએ 1.20 એ અંદર તમને દેખાશે નહીં, આપણે દેખાય તો છે પણ બીજું કઈ નહીં છે આપણે આગળ લખવું છે એના માટે. સ્વાધ્યાયમાં 1.20 એ શું કીધું તો કે નીચેનાનું 3 અર્થસૂચક અંક સુધી સનિકટન કર. નીચેનાનું 3 અંક સુધી 3 અર્થસૂચક અંક સુધી સનિકટન કરો. એમાં પહેલું જે આપેલું છે આપણે એમાં નંબર 1 ઉપર આપેલું છે 34.216, નંબર 2 પર આપેલું છે 10.4107, 3 નંબર આપેલું છે 0.04597, 4 નંબર આપેલું છે 2808. હવે આ દરેકમાં શું કરવાનું છે આપણે? તો કે આ દરેકની અંદર સનિકટન કરો. અર્થસૂચક અંક સુધી. અર્થસૂચક અંક પણ કેટલા કીધા? અર્થસૂચક અંક તમે અહીંયા જો તો કે 3 અર્થસૂચક અંક સુધી આપણે આનું સનિકટન કરો. પહેલા તો પોઈન્ટ વાળો આંકડો છે તો તમારામાં રાઉન્ડ ઓફ નો નિયમ લાગતો હોય તો પહેલા લગાડવાનો છે. શું કરવાનું છે? પહેલા રાઉન્ડ ઓફ નો નિયમ લાગતો હોય તો પહેલા તમારે રાઉન્ડ ઓફ નો નિયમ લગાડવાનો છે અને પછી અર્થસૂચક અંક 3 એમ વધારે ન થવા જોઈએ. તમારે પોઈન્ટમાં લખવાના પણ અર્થસૂચક અંક કેટલા થવા જોઈએ? 3. ચોથો અર્થસૂચક અંક થાય એની જરૂરિયાત આપણે નથી, બરોબર? ઓકે, ચાલો હવે લખવાનો પ્રયત્ન કરીએ આપણે સામે અહીંયા, બરોબર? હવે અહીંયા જો અહીંયા 6 છે તો આગળના અંકમાં 1 વધે ઉમેરાશે એટલે કેટલા થશે? 2, બરોબર? તો આનો જવાબ શું થાય તો કે 34.22 આવો થાય. પણ આમાં તમે જો તો અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? તો કે અર્થસૂચક અંક 4 થઈ ગયા. તો આ 2 છે આ તમારે લખવાના નથી,
45 લખો તો પણ ભલે 34.2 લખો તો પણ ભલે એની સામે કોઈ મોટો ઇશ્યુ નથી પણ કહેવાનો મતલબ એ છે કે તમારે લખવાનું કેવી રીતે છે કે અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થવી જોઈએ 3 થવી જોઈએ એથી વધારે થવી જોઈએ નહીં બરોબર તમે આમ લખો તો પણ ભલે અથવા તમે આવી રીતે લખો કે 3.42 ગુણ્યા 10 ની 1 ઘાત હવે જો તમે સમજાવો બરાબર અહીંયા 6 છે ને આગળ 2 આવી તો તમે આવું લખો તો પણ ચાલે 3.422 ગુણ્યા 10 ની 1 પણ પ્રશ્ન શું થઈ જાય તો અર્થસૂચક અંકો કેટલા થઈ જાય તો કે અર્થસૂચક અંક ત્યાં 4 થઈ જાય તો અહીંયા તમે આ બગડો નહીં લખો ના કારણ કે તમને એવું કીધું છે કે તમારે માત્ર અર્થસૂચક અંક છે એ કેટલા લખવાના કે તમારે માત્ર અર્થસૂચક અંક 3 જ લખવાના છે એવી જ રીતે અહીંયા તમે જો તો અહીંયા 7 છે આગળ આમ એક ઉમેરાય એટલે હકીકત આવું થાય 10.411 પણ આમાં તમે જો તો અર્થસૂચક અંક છે એ કેટલા થઈ ગયા તો કે એ વધી 5 થઈ ગયા તમારે 5 નથી લખવાનું તમારે માત્ર 3 જ લખવાનું તો જવાબ આવી જાય 10.4 બરોબર એવી જ રીતે અહીંયા તમે જો બરાબર તો આ 7 છે પાછળથી હું લેતો જાઉં અહીંયા એક ઉમેરાય કેટલા થઈ જાય 10 એટલે એમાં આગળ અહીંયા શૂન્ય અને એક ઉમેરાય એટલે હકીકતે આવું થાય 0.04 આ 7 છે હવે એક ઉમેરાય એટલે આ 9 ને બદલે 10 એટલે અહીંયા 0 અને અહીંયા આવી જાય 1 બરાબર અહીંયા જે 1 અને 5 ને 1 6 એટલે 4 6 બરોબર હકીકતે આવું થાય અહીંયા આવી જાય 0 શું આવી જાય 0 પણ હવે આમાં તમારે લખવાના કેટલા છે કે અર્થસૂચક અંકો છે તમારે માત્ર ને માત્ર કેટલા લખવાના છે 3 લખવાના છે કેટલા લખવાના છે 3 તો એટલા માટે તમારે આ જે 0.0460 એ પ્રમાણે તમે લખો એટલે તમારો જવાબ જે ક્લિયર થઈ ગયો તમે 0.0460 લખો એટલે આ શૂન્ય તો ગણાતું નથી આ શૂન્ય પાછળ વાળું ગણાય આગળનું શૂન્ય થી ગણાતું નથી ઓકે તો તમારો જવાબ આ જ થયો 0.0460 બરાબર હવે અહીંયા આવો 280 તો ઓલરેડી આમાં તમને પોઈન્ટ તો કઈ છે જ નહીં આમાં તમને ઓલરેડી છે એ શું દેખાય છે તો કે 4 અર્થસૂચક અંક દેખાય છે હવે આનો વિકલ્પ તમારે કાઢવો હોય તો એક જ વિકલ્પ ક્લિક લે કે 8 છે એના કારણે તમે એક ઉમેરી દો તો અહીં આવું થઈ જાય કે 28 અહીં એક આવી જાય અહીં થઈ જાય 1 અહીં પાછળ તમે કાઈ નતો 0 બરોબર આ એક વિકલ્પ છે હકીકત અહીં તમને એક્ઝેક્ટ કઈ આપ્યો હોય તો તમે કહી શકો એટલે આની અંદર પ્રશ્ન તમારો સર્જાય છે આ ચોખવટ પૂરો કરીને કંઈક આપવું પડે કે શું છે આ મીટર છે સેન્ટીમીટર છે આમ તમે 2801 લખો તો શું થાય તો કે 2801 લખો તો અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થાય 4 તો અહીંયા 8 છે પાછળ આપો તમે એક બોલ હકીકતે આ ક્યારે થાય આવું બધું કે આગળ ક્યાંક પોઈન્ટ હોય તો પણ આ લોકો આગળ પોઈન્ટ નથી બરોબર આગળ પોઈન્ટ નથી એટલે તો આખા આંકડા વાપરવું પડે આપણે લાંબી લાંબી તમે આપી દીધું હોય કે 0.2808 તો તમારે તો લખીએ પણ 8 ના કારણે એક ઉમેરી દો તો થઈ જાય કે 0.28 અને 1 બરાબર છે તો તમારો અર્થસૂચક અંક છે યાદ રીતે થાય બરોબર અને આ જો અહીં આવું હોય તો આમાં તમે 0 નો અંક લખી શકો તો આ 4 થઈ જાય 0 પોઈન્ટ હોય તો એ શક્ય નથી તો કહેવાનો મતલબ એવો છે કે તમારે 28 08 છે તો અહીં 8 ના કારણે એક ઉમેરીને આ રીતે તમે કરી શકો બીજો વિકલ્પ આપણી પાસે અહીંયા નથી એટલા પ્રમાણે આ પ્રમાણે તમારે કામ કરવું પડે ઓકે ત્યાર પછીના જે ટેક્સ્ટ બુક ની અંદર જે ટોપિક આપને આપેલો છે એના ઉપર આપણે આગળ વધીએ તો એમાં તમને એવું કીધું છે કે પરિમાણાત્મક પૃથક્કરણ આ ટોપિક તમને આપેલો છે શું આપ્યો છે પરિમાણાત્મક પૃથક્કરણ જનરલી આની પણ આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ પરિમાણાત્મક પૃથક્કરણ એટલે એનાલિસિસ પરિમાણાત્મક મતલબ પરિણામદર્શી એનાલિસિસ બરાબર હવે અહીંયા જનરલી બીજું મેં આપેલું છે ઘણી બધી આની અંદર પદ્ધતિઓ હોય માપન માટેની કામ કરવા માટેની અંદર પરિમાણ માપવા માટેની પદ્ધતિઓ હોય તો આમાં તમે એ લોકો શું કરાવે તો કે ભાઈ એક એકમમાંથી બીજા એકમમાં લઈ જાય છે આના માટે મેં તમને ઘણી બધી કિલોમીટરમાંથી મિલીમીટર ને નેનોમીટર ને ગ્રામમાંથી કિલોગ્રામ ને નેનોગ્રામ ને માઇક્રોગ્રામમાં જવા માટે ઘણી બધી ખાલી જગ્યા કરે તો આની અંદર એ લોકો એવું જ શીખવે છે કે એકમાંથી બીજામાં કેવી રીતે જવાય બરાબર છે ઓકે એ લોકો જે કઈ એક્ઝામ્પલ આપે છે એ બધા એક્ઝામ્પલ છે એને આપણે લઈશું અને એના ઉપર કામ કરીશું હવે એની અંદર પહેલી વસ્તુ તમને જે આપેલી છે ને એ લોકો એને એવું કીધું છે એક ધાતુનો ટુકડો છે એ 3 ઇંચ છે તો એની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી છે આ પહેલો પ્રશ્ન છે
એક ધાતુનો ટુકડો 3 ઇંચનો છે તો આની લંબાઈ એ સેન્ટીમીટરમાં કેટલી છે? હવે એક વસ્તુ આપણે ખબર હોવી જોઈએ આની અંદર કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. તો ક્લિયર જવાબ થઈ જાય તમારો કે ભાઈ 1 ઇંચે 2.54 સેન્ટીમીટર થાય તો 3 ઇંચ કેટલું? આ સીધું ત્રિરાશિ છે કે 1 ઇંચે કેટલું થાય તમને ખબર ન હોય તો તમને કહી દઉં કે 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર થાય. સીધી ત્રિરાશિ મૂકવાની તો 3 ઇંચે કેટલું? તો સીધું થાય તો કે 2.54 ગુણ્યા 3 બરોબર. 2.54 ગુણ્યા 3 કરો જે તમને અહીંયા જવાબ મળે એ તમારો આ ખાલી જગ્યાની અંદર જવાબ પૂરી જવાનો. કેલ્ક્યુલેટર વાળી બરોબર 7 પોઈન્ટ સમથિંગ જવાબ તમારો આવશે. ઓકે ચાલો હવે ત્યાર પછી આવી જ રીતે બીજી બે ખાલી જગ્યાઓ છે એ પણ આપવામાં આવેલી છે. બીજી બે ખાલી જગ્યા તમને એવી આપવામાં આવેલી છે અહીંયા નંબર 2 ઉપર આવું કીધું છે કે 2 લિટર બરાબર ખાલી જગ્યા મીટર ઘન. 2 લિટર બરાબર ખાલી જગ્યા મીટર ઘન. આમાં કેમ છે જો આ વસ્તુ છે ને કે જેટલી તમને સોલ્વમાં કરાવી ને તો એ લોકો આના અડધું પેજ ભર્યું છે. કાઈ છે જ નહીં આમાં કરવાનું. એટલે આપણે આપણી મેથડ થી ચાલે 2 લિટર બરાબર ખાલી જગ્યા મીટર ઘન. હવે લિટરમાંથી મીટર ઘનમાં જવું છે. કદનો એકમ છે. એસા એકમ કદનો મીટર ઘન છે. મેં તમને સમજાવ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કદ માપવા માટે. અહીંયા લીટર એટલે મીટર ઘનમાં કેમ જવાય? તો મીટર વચ્ચે સંબંધ તમને ખબર ના હોય બરોબર તો હું તમને ખાલી કહી દઉં કે આપને ખબર છે કે ભાઈ 1 લિટર બરાબર 1000 ml થાય. 1 લિટર બરાબર શું થાય? 1000 ml. ml એટલે સેન્ટીમીટર ઘન. આને તમે સમજાવ્યું કે ભાઈ 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન. મેં તમને જે સમયે વ્યાખ્યા ભણાવી હતી કે ml ની વ્યાખ્યા કેમ આવી હતી તો કે 1 સેન્ટીમીટર લંબાઈ 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ વાળા ભાગની અંદર જે કદ સમાન બરાબર એને ml કહેવાય. હવે સેન્ટીમીટર ઘનમાં જે આપણે મીટર ઘનમાં જવું છે તો આપણે આવડે શું આવે? આપણે 2 લિટર માટે જવું છે તો આવું થાય કે ના થાય? તો કે 2 લિટર બરાબર 2000 સેન્ટીમીટર ઘન. હવે તમને ખબર હોવી જોઈએ કે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો કે ઈ તમારી પાસે છે. શું છે? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર તો 1 સેન્ટીમીટર બરાબર શું થઈ જાય? 1 સેન્ટીમીટર બરાબર શું થઈ જાય? તો કે 1/100 મીટર. શું થાય? 1 સેન્ટીમીટર બરાબર આ 100 છે અને સામેની બાજુ લ્યો ભાગાકારમાં આવી જાય બરાબર 1/100 મીટર બરાબર. તો હવે આ વસ્તુની અંદર હું અહીંયા આ બધું લખી દઉં તમને થોડું એડિશન કરવું છે આપણે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે અહીંયા તો 1 સેન્ટીમીટર બરાબર શું થાય? તો કે 1/100 મીટર. બરાબર આ આપણે મીટરમાં જવું છે તો 1 સેન્ટીમીટર બરાબર અહીંયા આવું લખાય 1/10⁻² મીટર. બરાબર 10⁻² ની ઉપર લઈ આવો તો ઉડી જાય 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર. હવે હું સેન્ટીમીટર નો ઘન કરું અહીંયા કે 1 સેન્ટીમીટર નો ઘન બરાબર 10⁻² એનો ઘન અને અહીંયા મીટર ઘન. આ દેખાય? ઓકે હવે અહીંયા બરાબર છે તો 1 સેન્ટીમીટર ઘન બરાબર 10⁻² નો ઘન એટલે અહીંયા ગુણાકાર થયો ઘાતમાં આવે 2 × 2 × 2 એમ ન ઘાત હોય એટલે 2 × 2 એમ 2 × 2 4 4 × 2 8 એવું ન અહીંયા શું થાય તો કે એ થઈ જાય 10⁻6 મીટર ઘન. શું થઈ ગયું? 10⁻6 મીટર ઘન. આ ખબર પડી? મગજમાં બેઠું? અહીંયા આવી રીતે ઘાત હોય એટલે એનો ગુણાકાર થાય. શું થાય? આવી રીતે ઘાત હોય એટલે શું થાય? એનો ગુણાકાર થાય. એનો ઘન ન કરે 2 નો ઘન 8 એમ ના ઘાત હોય તો બરોબર એટલું થઈ. હવે સેન્ટીમીટર ઘનમાંથી મીટર ઘનમાં મેં તમને ફેરવી દીધું. હું થઈ ગયું 1 સેન્ટીમીટર ઘન બરાબર 10⁻6 મીટર ઘન થઈ ગયું. તો હવે સીધા તમે આવો અહીંયા તો શું લખાય? તમારે આ રીતે લખી શકાય કેવી રીતે? તો કે ભાઈ 2 લિટર બરાબર 2000 ગુણ્યા આ સેન્ટીમીટર ઘનને બદલે હું લખું છું મીટર ઘનમાં જ આવું છું. સેન્ટી એટલે અહીં લખું છું 10⁻6
ઘન. તો હકીકતે સેન્ટી એટલે 10 ની -2 જ થાય. સેન્ટી એટલે 10 ની -2 પણ સેન્ટીમીટર નો ઘન છે. સેન્ટીમીટર નો છે ઘન છે એટલે 2 નો ઘન. ઘાત માટે ઘન કિલો 2 નો ઘન 8 થાય. આ ઘાત છે એનો ઘન કિલો એટલે 10 ની -6 મીટર. તો 2 લીટર બરાબર 2000 ને આ કેમ લખાય? 2 * 10 ની 3 એને * 10 ની -6 આ મીટર ઘન. તો 2 લીટર બરાબર 10 ની 3 ને 10 ની -6 આવું થાય. 2 * 10 ની 3 - 6 મીટર નો ઘન. તો 2 લીટર બરાબર 3 - 6 તો 2 * 10 ની -3 મીટર ઘન. બરાબર. તો તમારો જવાબ આવશે 2 * 10 ની -3 ઘન. સમજમાં આવે છે? એકદમ સરળ. આ તો તમને લાંબી પ્રોસેસ કરી દીધી. બાકી તમને એક સિમ્પલ વસ્તુ ખબર હોય કે સેન્ટી એટલે 10 ની -2 પેલું. સેન્ટી એટલે 10 ની -2 પણ પ્રશ્ન શું છે? એનો ઘન છે. તો કે 10 ની -2 નો ઘન કરો એટલે સીધા આવી જાય 10 ની -6. બરાબર? તો સેન્ટી અહીંથી નીકળી ગયું ત્યાં લાગી ગયું. બાકી એકદમ ક્લિયર પ્રોસેસ છે. ઓકે. અને ત્રીજી વસ્તુ જે નાની એવી તમને આપેલી છે જે તમને દેખાય છે. ઓકે. ત્રીજી નાની એવી વસ્તુ છે એવું કીધું તમને કે 2 દિવસ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. 2 દિવસની સેકન્ડ કે તો સીધી સિમ્પલ તમારે પહેલા એને કલાકમાં ને એ પ્રમાણે ચેન્જ કરતું જાવ. બરોબર? છેલ્લે આવી જશે ઇક્વલ ટુ જો કેમ કરવાનું છે તો કે 2 એને ગુણ્યું 2 દિવસની કલાક કેટલી હોય તો કે 1 દિવસની 24 કલાક તો 2 દિવસની 48 કલાક. એને 1 કલાકની મિનિટ કેટલી તો કે 60 તો એને ગુણ્યા 60 મિનિટ. 1 મિનિટની સેકન્ડ કેટલી તો કે 60 તો એને ગુણ્યા 60. આ બધી કરશો તમને તમારો જવાબ મળી જશે. અને ઈ મળશે શેમાં મળશે તમને? સેકન્ડ. અને તમે કલાક અને મિનિટ બોલે મિનિટ મને ખ્યાલ નથી સેકન્ડ વાર્તા પૂરી. ઈ કે છે પ્રમાણે તમે કરો તો આમ કેટલું બધું થઈ બરાબર. એટલે એકદમ સરળ અને સિમ્પલ વસ્તુ છે. એમાં કઈ બહુ મોટી અઘરી વસ્તુ કે એવું કઈ છે નહીં. ઓકે ચાલો કઈ વાંધો નહીં. આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. બરોબર? ફરી પાછું કહું છું અર્થસૂચક અંકો છે તમારા માટે એટલા બધા અગત્યના છે નહીં. કદાચ મગજમાં ન બેસે તેની કોઈ ચિંતા લેશો નહીં. બરાબર છે? બાકીની બધી વસ્તુ તમને વૈજ્ઞાનિક સંકેતમાં ખબર પડી જોઈએ. આજે ખાલી જગ્યા કરાવી 3 આમાં પણ તમને વ્યવસ્થિત છે એ ખબર પડવી જોઈએ. તો મજા આવશે. બાકી કે મજા આવશે નહીં. ઓકે ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.